ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થશે। 91 કેન્દ્ર પર 15,079 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। રાજકોટ, મોરબી, જામનગર, જૂનાગઢ અને અમરેલીના કેન્દ્રો પરીક્ષા લેવાશે। કોરોના કાળ વચ્ચે યોજાઈ રહેલ પરીક્ષાને લઈને વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં તમામ વર્ગમાં 15 થી 20 વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। આજથી શરૂ થઈ રહેલ પરીક્ષામાં સૌથી વધુ બીએ સેમેસ્ટર 2ના 7,180 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે। તો આ મુદ્દે કેવી તૈયારીઓ છે તેને લઈને વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા પરાક્રમસિંહ પાસે। પરાક્રમ, પરીક્ષા યોજાઈ રહી છે, કોરોના કાળમાં કેવી તકેદારી, કેવી તૈયારીઓ? જી ચોક્કસ, રાજકોટની કણસાગરા મહિલા કોલેજ આપણે આવી પહોંચ્યા છીએ। સૌરાષ્ટ્રમાં અલગ અલગ વિસ્તારોમાં 15,000 જેટલા વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા દઈ રહ્યા છે। જોઈ શકાય છે કે તમામ વિદ્યાર્થીઓનું મેડિકલ ચેકઅપ અત્યારે કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે સેનેટાઇઝરનો પણ ઉપયોગ અને ગનથી જે વિદ્યાર્થીઓનું તાપમાન માપવામાં આવી રહ્યું છે। સીધા જ અહીંયા બહેનો સાથે વાત કરીશું। બેન, શેની પરીક્ષા છે? એમકોમ સેમેસ્ટર 3। શું તકેદારી રાખશો બેન? સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશું, માસ્ક લગાવીને રાખશું અને ખાસ ધ્યાન રાખશું કે કોઈને ટચ ન કરી અને જે તે વસ્તુને ટચ ન કરી સેનેટાઇઝરનો ઉપયોગ કરશું અને પછી એક્ઝામિનેશન હોલમાં જશું। બરોબર પરીક્ષા ચાલુ છે? હા, બરોબર ચાલુ છે। અહીંયા વ્યવસ્થાઓ બેન બરોબર છે? પૂરેપૂરી કાળજી છે હેલ્થ બાબતે। ખાસ આ કોરોનાના પેન્ડેમિક ચાલી રહ્યું છે, તેમાં તેની કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન થઈ રહ્યું છે। ચોક્કસ બેન, કેવી તૈયારી છે અત્યારે પરીક્ષાને લઈને? અત્યારે તો પરીક્ષાને લઈને સારી એવી તૈયારી ચાલી રહી છે। અત્યારે કોલેજમાં તો બધી આ હેલ્થને લઈને ચેકઅપ વાળા પણ ઊભા છે અને સેનેટાઇઝર લઈને પણ ઊભા છે। ચોક્કસ બેન, કેવી તૈયારી કરી છે તમે પરીક્ષાની? શેની પરીક્ષા છે અત્યારે? એમકોમ સેમેસ્ટર 3ની પરીક્ષા છે અને અમે ખૂબ સારી એવી તૈયારી કરી છે। કેવી તકેદારી રાખવામાં આવી રહી છે અહીંયા? ખૂબ જ સારી એવી તકેદારી રાખવામાં આવી રહી છે। ચોક્કસ, તમે શું કહેશો બેન, કેવી તૈયારી છે અત્યારે? એક્ઝામ માટેની તો સર ફૂલ તૈયારી છે અને સેકન્ડ એ કે ભાઈ અત્યારે જે આ કોવિડ-19 છે એની માટે જે જરૂરી છે કે સોશિયલ ડિસ્ટન્સ છે, સેનિટાઈઝર છે, બીજી કોઈ વસ્તુને જો આપણે અટીએ તો આપણી પાસે મેઇન સેફટી હોવી જોઈએ કે આપણું સેનિટાઈઝર છે। અને અહીંયા જે આપણું ટેમ્પરેચર માપવામાં આવી રહ્યું છે અને બધી જે તકેદારી રાખવામાં આવી છે, સોશિયલ ડિસ્ટન્સ છે, માસ્ક, ટેમ્પરેચર માપી અને બધાને અંદર જવામાં આવે કે કોઈને કોરોના હોય તો એકબીજાને ચેપ ન લાગી શકે એની માટે તકેદારી રાખવી જોઈએ બધા? હા સર, રાખવી જ જોઈએ। પરીક્ષા લેવાય છે, બરોબર છે? બરોબર છે, પરીક્ષા લેવી જરૂરી છે કેમ કે અત્યારે બધાનું જે એક્ઝામ માટેનું જે ખાસ રાખેલું છે બધાનું સેફટી પણ જરૂરી છે આપણા માટે અને બધા સેન્ટર વ્યવસ્થિત ગોઠવેલા જ છે। ચોક્કસ, અત્યારે જે વિદ્યાર્થીઓ છે તેને સેનેટાઇઝર કરવામાં આવી રહ્યું છે, સાથે સાથે ટેમ્પરેચર પણ વિદ્યાર્થીઓનું માપવામાં આવી રહ્યું છે। એક તરફ NSUI દ્વારા પરીક્ષા ન યોજવા માટે કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી, ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે બીજી તરફ આ રીતે વિદ્યાર્થીઓ અત્યારે હોંશે પરીક્ષા દેવા માટે જઈ રહ્યા છે। બેન, ચોક્કસ અન્ય લોકો કેવી તૈયારી છે અત્યારે? અત્યારે અમે એક્શનલ વાળા વિદ્યાર્થી છીએ, 21 તારીખે બહાર પાડી હતી અને તાત્કાલિક લેવામાં આવી। સાથે વાત કરીશું। સર, શું કહેશો, કઈ રીતની તકેદારી રાખો છો? સાહેબ, પૂરી તકેદારી રાખવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે ગન આવડા રાખાય છે, સેનિટાઈઝર પણ મશીન રાખેલું છે, એટલે પૂરી તકેદારી રાખીએ છીએ। ક્લાસમાં કઈ રીતે સોશિયલ ડિસ્ટન્સ જળવાશે? પૂરતું જળવામાં આવેલું છે, આપ જોઈ શકો છો। જે આપણે ગાઈડલાઈન જે મુજબ છે એ મુજબ રાખવામાં આવે। દૂર બેન્ચમાં કેટલા લોકો છે? એક બેન્ચમાં એક જ વિદ્યાર્થી છે સાહેબ। ચોક્કસ, ખૂબ જ સરસ જે તૈયારી કરવામાં આવી રહી છે। 15,000 વિદ્યાર્થી સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર સહિતના જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નીચે આવતા તમામ સેન્ટરો છે, 81 જેટલા સેન્ટરોમાં પરીક્ષા અલગ અલગ ફેકલ્ટીની લેવામાં આવનાર છે। અત્યારે થોડી જ વારમાં પરીક્ષા 10 વાગે શરૂ થશે। જી, આભાર પરાક્રમ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ।